નમસ્કાર મિત્રો, આજે અંબાજીથી પાછો આવતો તો અહીંયા ગાડી થોડીક ઊભી રાખી મેં. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને હોળી પહેલા કેસુડાનું કેટલું મહત્વ હોય છે એ તમને બતાવું. અહીંયા કેસુડાનું ઝાડ છે અને એ ઝાડ ઉપર કેસુડાના ફૂલ સરસ મજાના તમને બતાવું. એક મિનિટ જો, આ કેસુડાનું ઝાડ છે અને એના સરસ મજાના ફૂલ આપ જોઈ શકો છો એકદમ નજીકથી. સરસ મજાના ફૂલ આ કેસુડાનું ઝાડ છે અને અહીંના આદિવાસી લોકો, નાના નાના બાળકો પણ કેસુડાના ફૂલ તોડી અને એનો વેપાર કરતા હોય છે. એ પણ તમને બતાવું. આપ જોઈ શકો છો નાના નાના બાળકો પણ છે અને માજી પણ છે. અને જો આ કેસુડાના ફૂલ થાળમાં ભરી ભરી અને અહીંયા વેચવા માટે બેઠા છે. આ કેસુડાના ફૂલનું મહત્વ છે કે નાના બાળકો હોય, એકદમ નાના બાળકો, એમને એ પાણીની અંદર નાખી અને પછી જો નવડાવવામાં આવે તો સારું. તો અહીંથી આવતા જતા લોકો ગાડીઓ ઊભી રાખી અને આ કેસુડાના ફૂલ લઈ જતા હોય છે. તો માજીને પૂછે, માજી આ ફૂલ કેટલાના આપો છો? 50 રૂપિયા. કેટલા? 50 રૂપિયા. 50 રૂપિયા? આખો થાળ? આખો થાળ. જો 50 રૂપિયા. કેટલા? 50 રૂપિયા. 50 રૂપિયા. અને ક્યાંથી લાવો છો આ? એના ખાખરામાં ખપારી. ખાખરામાંથી? હા. અચ્છા, તું ભણવા જાય છે? હે? નથી જતી? અચ્છા 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 અચ્છા. હા હા, લઈજો. તો ચલો આજે આપણે ફૂલ લઈ લઈએ. બે થાળી લઈ જાઓ. જો 50 રૂપિયા કહે છે. 50 રૂપિયા. ચલો આપી દઈએ 50 રૂપિયા બસ. લઈ જાઓ. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.